મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। સુરતમાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। તાપી નદીમાં 67,000 ક્યુસેક પાણી છોડાયું। કોઝવેની સપાટી સતત વધી રહી છે। કોઝવે ઓવરફ્લો થતા હાલની સપાટી 7.90 મીટરે પહોંચી છે। ઉકાઈ ડેમની સપાટી 335.71 ફૂટ પર પહોંચી છે। તો સુરતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને સતત પાણીની આવક થઈ રહી છે। ચેતન આપણી સાથે સંવાદદાતા લાઈવ જોડાયેલા છે। ચેતન, તાપી નદી બે કાંઠે વહી રહી છે કારણ કે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। શું સ્થિતિ છે? નીચાણવાળા ગામડાઓને શું કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે? જી બિલકુલ થી હથનોના કેચમેન્ટ એરિયામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ઉપરવાસમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે, જેને કારણે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। 4 દિવસ પહેલા તાપી નદીમાં 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારે હાલમાં તાપી નદીમાં 67,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા કોઝવેના જે આહલાદક જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે પાણીની આવક વધી છે ત્યારબાદ અલગ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો જે રીતે પાણીની આવક જોવા મળી રહી છે ત્યારબાદ જે કોઝવે છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટીની વાત કરીએ તો 60 મીટર ઉપર કોઝવે ભયજનક સપાટી છે, પરંતુ હાલમાં પાણીની આવક સતત વધવાના કારણે કોઝવેની સપાટી 7.90 મીટર ઉપર પહોંચી ગઈ છે, જેને કારણે કોઝવે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। બીજી તરફ જોવા જઈએ તો કોઝવેમાં જે રીતે પાણીની આવક જોવા મળી રહી છે ત્યારબાદ 1 લાખ ક્યુસેક પાણી જે છે તે દરિયામાં વહેતું જોવા મળી રહ્યું છે। અંદાજિત 5 વર્ષ ચાલે તેટલું જે પાણી છે તે દરિયામાં વહી જશે। આ સાથોસાથ જે રીતે કોઝવે ઓવરફ્લો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ જે રીતે આહલાદક જે દ્રશ્યો સર્જાયા છે ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તે આહલાદક દ્રશ્યો જોવા માટે કોઝવે તરફ આવી રહ્યા છે, પરંતુ અહીં સુરત મહાનગરપાલિકા અને રાંદેર પોલીસ દ્વારા પોલીસ કર્મચારીઓ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। હાલમાં ઉકાઈ ડેમની સપાટીની વાત કરીએ તો 335.71 ફૂટે પહોંચી ગઈ છે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે।